ગાંધીનગરના નર્મદા હોલ ખાતે કૃષિ વિભાગના ઉમેદવારો માટે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી રમેશ કટારાના હસ્તે નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા। નાયબ પશુપાલન નિયામક, મત્સ્ય અધિકારી અને બાગાયત નિરીક્ષક તરીકે પસંદગી પામેલા ઉમેદવારો ઉત્સાહિત જોવા મળ્યા હતા। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની આ ભરતી પ્રક્રિયાથી રાજ્ય સરકારના વિકાસ કાર્યોને વેગ મળશે। કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવારજનોએ પણ સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયા બદલ હર્ષ અને આનંદ વ્યક્ત કર્યો હતો। તમે જીપીએસસી ગૌણ સેવા પસંદગી એમાંથી પાસ થયા છો, તમે કેવો સ્કોલર છો। કેટલાય ઉમેદવારોએ પરીક્ષા આપી છે। કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવું એ સહેલું નથી। હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ અઘરી પરીક્ષા પાસ કરીને તમે આજે ઓફિસરો બની રહ્યા છો, કર્મચારી બની રહ્યા છો, અધિકારી બની રહ્યા છો। એટલે તમારી ટેલેન્ટનો ઉપયોગ દેશ હિતમાં કેવી રીતે થાય? નોકરીનો ભાગ, પગાર સ્કેલનો ભાગ તો છે જ, પણ ઈશ્વરે તમને આ કામ સોંપ્યું છે ત્યારે આ તમારા વિભાગમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ ટેકનોલોજી દ્વારા કે પશુપાલન હોય તો એના ક્ષેત્રે બ્રીડનું કેવી રીતે વૃદ્ધિ થાય એ પરિસ્થિતિમાં પણ આપણે વિચાર કરી લેવો જોઈએ। નવી નવી ટેકનોલોજીમાં સેક્સ સિમેન, IVF, કૃત્રિમ બીજદાન આ તરફ પણ લક્ષ્ય આપીને આપણે એ દિશામાં પણ આગળ વધીએ।